પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ભાજપ પર આકરો પ્રહાર, લોકશાહીના પતન અને મતુઆ સમુદાયના શોષણનો મુખ્ય આરોપ। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પક્ષ પર આકરા પ્રહારો કરતા આરોપ મૂક્યો છે કે ભાજપ દેશમાં લોકશાહીને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે। એક જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષ દ્વારા મતુઆ સમુદાયના મતાધિકાર છીનવી લેવાના ષડયંત્રો ઘડવામાં આવી રહ્યા છે। તેમણે નાગરિકતા અને મતાધિકારના મુદ્દે કેન્દ્રની નીતિઓની ટીકા કરતા કહ્યું કે ભાજપ રાજકીય લાભ ખાતર ચોક્કસ સમુદાયોને નિશાન બનાવી રહ્યો છે, જે લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે। વહીવટી પ્રક્રિયાઓમાં કેન્દ્રના હસ્તક્ષેપ અંગે બોલતા મમતા બેનર્જીએ સમય મર્યાદાના મુદ્દે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। તેમણે દાવો કર્યો હતો કે જે વહીવટી કામગીરી પૂર્ણ કરવામાં સામાન્ય રીતે 2 વર્ષનો સમય લાગે છે, તેના માટે કેન્દ્ર દ્વારા જાણી જોઈને માત્ર 2 મહિનાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રીના મતે આ પ્રકારની અતાર્કિક સમય મર્યાદા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય સરકારના કામકાજમાં અવરોધ ઊભો કરવાનો છે, જેથી તંત્ર યોગ્ય રીતે કાર્ય ન કરી શકે અને પ્રજામાં અસંતોષ ઊભો થાય। રાજ્યમંત્રીના નિવેદન બાદ બંગાળના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ તથા વિરોધ પક્ષ ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે। મમતા બેનર્જીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકાર બંગાળની જનતાના અધિકારોનું રક્ષણ કરવા માટે કોઈપણ હદ સુધી જશે અને કેન્દ્રના આવા દબાણ સામે ઝૂકશે નહીં। આગામી સમયમાં મુદ્દો સંસદથી લઈને રસ્તાઓ સુધી ગાજવાની શક્યતા છે, કારણ કે રાજ્ય સરકાર હવે આ વિષયને જનતાની અદાલતમાં લઈ જવાની તૈયારી કરી રહી છે। মাত্র ইলেকশনের 2 মাস আগে deliberate to malign Bengal মানুষের ভোটাধিকার ওরা কেড়ে নিতে চায়, গণতন্ত্রকে ধ্বংস করতে চায়, টোটাল অটোক্রেসি চলছে। মতুয়াদের ভোট থাকবে না, রাজবংশীদের থাকবে না, সংখ্যালঘুদের থাকবে না, তপশিলীদের থাকবে না, আদিবাসীদের থাকবে না। 46 জন অলরেডি মারা গেছে, তার মধ্যে অর্ধেকের উপর হিন্দুও আছে, এটা মাথায় রাখবেন। গভর্নমেন্টের এজেন্সিরও অনেক বিএলও লাগিয়েছে, এই প্রথম মাথায় রাখবেন। আমার কাছে স্টেট সেন্টারে কোনো পার্থক্য নেই, আমি সবাইকে বলছি যার যার দায়িত্ব পালন করুন, আমাদের যতটা সহযোগিতা আছে আমরা করব, কিন্তু গায়ের জোরে যে কাজটা করতে 2 বছর লাগে সেইটা মাত্র 2 মাসে করতে হবে, যাতে গভর্নমেন্ট আগে থেকে 6 মাস কোনো ডেভেলপমেন্টের কাজ করতে না পারে। বিজেপি তুমি আমাদের সাথে কোনো কিছু খেলে পারবে না। সব এজেন্সিকে তোমার দালাল বানিয়েছ, চক্রান্তকারী দল, অত্যাচারী দল, দুরাচারী দল, দুর্ব্যবহারের দল, অনাহারী দল, তোমাদের 2 চোখে দুর্যোধনার দুঃশাসন। তোমরা ভয়ঙ্কর বিস্ফোরকের থেকেও বিস্ফোরণ।